હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ગીતાસ કુકિંગ કોર્નરમાં તમારું સ્વાગત છે. તો ચાલો આજે આપણે એકદમ બહાર જેવા અળવીના પાન અને ચણાના લોટથી બનતા રસાવાળા પાત્રા અને ક્રિસ્પી પાત્રા બનાવીએ. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો ચાલો આપણે છે ને બજારમાં અત્યારે શ્રાવણ મહિનામાં અળવીના પાન બહુ સરસ મળે છે અને મોટા મોટા અને ચોખ્ખા હોય છે. તો અત્યારે શ્રાવણ મહિનામાં આસાનીથી બધી જગ્યાએ મળી રહે છે. તો આ પાન છે ને મેં એક જોડિયું લીધું હતું, એને છે ને ધોઈને સાફ કરીને રાખ્યા છે. તો એની અંદર છે ને એ પાત્રા બનાવવા માટે આ પાનમાં છે ને આ નસ હોય ને એ આપણે કાઢવાની છે. તો આ રીતે શરીરની મદદથી આપણે કાઢી લઈશું અને આ નસ છે ને એને પણ આપણે કાઢી લઈશું આ રીતે. તો છે ને આ રીતે આપણે બધા પાનની છે ને નસ કાઢી લેવાની છે. આ પાન છે ને એમાંથી જો બધી નસ મેં કાઢી લીધી છે બધા પાનમાંથી. તો હવે છે ને આપણે એક ખીરું તૈયાર કરીશું જે આનું ઉપર લગાવવા માટેનું ચણાના લોટનું. આપણે છે ને 2 કપ ચણાનો લોટ જોશે. 2 કપ ચણાનો લોટ હોય ને તો એની સામે છે ને 1 કપ જાડો લોટ જે ભાખરીનો જે આવે છે ને આપણે એ જ આપણે લેવાનો છે. 1 ચમચી છે ને લાલ મરચું લેવું. આપણે મસાલા બધા ચડિયાતા એડ કરવાના છે. અડધી ચમચી છે ને હળદર આપણે એડ કરશું. 1 ચમચી આપણે નિમક એડ કરશું અને મોટી 2 ચમચી છે ને આપણે ખાંડ એડ કરશું. ખાંડ ને લીંબુ આપણે ચડિયાતા લેવાના છે. અડધી ચમચી ગરમ મસાલો, પછી સફેદ તલ છે એ આપણે અડધી ચમચી લઈશું. આખું જીરું આપણે લઈશું 1 ચમચી. હવે છે ને એક આખું આપણે લીંબુ લેવાનું છે અંદર. હવે છે ને આ બધું એકદમ સરસ આપણે મિક્સ કરી લઈએ આ રીતે. હવે છે ને આ ખાવાના છોડા છે જે આપણે રેગ્યુલર ઉપયોગ કરીએ છીએ ને રસોઈમાં એ જ છે, એને આપણે એડ કરશું અને એની ઉપર છે ને આપણે થોડું તેલ એડ કરશું. હવે છે ને પાછું બધું સરસ એકદમ મિક્સ કરી લઈશું. થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને ખીરું તૈયાર કરીશું. જો હવે આપણું છે ને ખીરું સરસ તૈયાર થઈ ગયું છે, બધું મિક્સ થઈ ગયું છે. આપણે છે ને પાંદ ઉપર આવું જ ખીરું લગાવવાનું છે. બહુ જાડું નથી કરવાનું અને એકદમ પતલું પણ નથી કરવાનું. આ રીતનું આપણે કરશું ને તો સ્પ્રેડ થશે સરસ. આ છે ને મેં કાણાવાળું છીબું છે ને બાફવા માટે લીધું છે. એની ઉપર છે ને આપણે થોડું તેલ આપણે સ્પ્રેડ કરશું આ રીતે. અને આપણે છે ને પાંદ વારીને આના ઉપર મૂકતા જશું. સૌથી પહેલાં છે ને આપણે પાન લેશું. તો આપણે આ સાઈડની ને આ સાઈડ છે ને આપણે લોટ લગાવતા જશું. હવે આ પાન છે ને આપણે ઊંધી દિશામાં મૂકશું. આ પાંદ આવી રીતે છે ને તો આ પાંદ આપણે આવી રીતે મૂકશું. પછી આ પાંદ આપણે આવી રીતે મૂક્યું છે ને તો બીજું પાન છે ને આપણે પાછું આ રીતે મૂકશું. અને હજી એક પાન આપણે રાખી દઈશું. આ રીતે આપણે 4 પાન ગોઠવા છે. અને આપણે છે ને પહેલા આ રીતે ફોલ્ડ કરી લઈશું. આ રીતે. અને અહીંયા પણ આપણે થોડો ચણાનો લોટ લગાવી દઈશું એટલે કોરું ન લાગે આપણું પાન. પછી આ રીતે છે ને આપણે રોલ વાળી લઈશું. અને અહીંયા છે ને આપણે પાછો થોડો ચણાનો લોટ લગાવી દઈશું. અને આ ટ્રે છે ને ગ્રીસ કરેલી એમાં આપણે બધા પાન આ રીતે વારી લઈશું. આપણા છે ને બધા પાન છે ને વરી ગયા છે અને એકદમ ટ્રેમાં સરસ ગોઠવી દીધા છે.
તો આપણે છે ને મેં એક પેનમાં ગરમ પાણી રાખ્યું છે ને એની ઉપર જ આપણે આ સ્ટીમ કરવા માટે રાખી દઈશું. એમાં છે ને મેં લીંબુના છોતરા પણ નાખ્યા છે, જેથી આપણું કુકર છે ને નીચે એકદમ સરસ સફેદ છે. હવે છે ને આની આપણે 20 થી 25 મિનિટ માટે આપણે સ્ટીમ કરવાનું છે. હવે છે ને 25 મિનિટ થઈ ગઈ છે, તો હું છે ને એનું ઢાંકણું ખોલી અને ચેક કરી લઈએ. સરસ ચડી ગયા છે. હવે છે ને આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ પ્લેટને છે ને આપણે બહાર લઈ લઈશું. હવે છે ને આને ઠંડા કરવા માટે રાખી દઈશું. હા, સાવ ઠંડા થઈ જાય, અડધી કલાક પછી જ આપણે એનું કટિંગ કરશું. આપણા પાન છે ને એકદમ સરસ ઠંડા થઈ ગયા છે, તો આપણે છે ને એનું કટિંગ કરી લઈશું. એક પ્લેટમાં આપણે લઈ લઈશું આને અને કટિંગ કરી લઈશું. આ રીતે આપણે પતલા પતલા કટિંગ કરી લઈશું. હવે છે ને આપણે બધાના કટિંગ કરી લઈએ આવી રીતે. હવે છે ને આપણા પાન છે ને બધાના કટિંગ મેં કરી લીધા છે. હવે થોડા પાનને આપણે છે ને થોડા આપણે ફ્રાય કરીશું અને થોડાને આપણે તડકો દઈશું, એટલે વઘાર કરીશું. હવે છે ને મેં એક પેન રાખ્યું છે, એમાં થોડું એટલે 2 ચમચા જેટલું આપણે તેલ એડ કર્યું છે. આપણે ઝાઝું તેલ ફ્રાય કરવામાં નથી જોતું. અને છે ને એક પીસ આપણે આવી રીતે રાખી દઈશું. હવે આ પાત્રાને છે ને આપણે એકદમ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી આપણે ફ્રાય કરવાના છે. હવે છે ને આપણે સાઈડ ચેન્જ કરી નાખશું. થશે પાન અને સ્વાદ એકદમ ક્રિસ્પી થઈ ગયા છે ને આ પાન, તો થોડી વાર રાખીને આપણે કાઢી લઈશું. આપણા જે પાત્રા છે ને એકદમ ક્રિસ્પી સરસ તૈયાર થઈ ગયા છે, તો આપણે એને છે ને એક કરીને પ્લેટમાં બધા કાઢી લઈશું. થોડા પાત્રાને આપણે છે ને ફ્રાય કરી લીધા અને થોડા પાત્રાનો આપણે વઘાર કરીશું. તો મેં છે ને એક પેન રાખ્યું છે ગેસ ઉપર, એમાં છે ને આપણે તેલ રેડીશું. 2 ચમચાની આસપાસ તો તેલ જોશે, કારણ કે વધારે જોશે આમાં. તેલ ગરમ થાય એટલે આપણે થોડી રાઈ એડ કરશું અંદર. હવે છે ને આપણે જીરું એડ કરશું. જીરું તો સાવ થોડું જ એડ કરવાનું છે આપણે. અને છે ને લીમડાના પાન છે ને એને એડ કરવાના છે. લીલા મરચાં, આપણે થોડા તલ એડ કરશું અંદર. હવે છે ને આ પાન છે ને આપણે બધા અંદર એડ કરી દઈશું. હવે છે ને આ પાત્રાને છે ને એકદમ સરસ આપણે મિક્સ કરી લઈશું વઘારમાં. હવે જે આપણા પાત્રાનો વઘાર એકદમ સરસ થઈ ગયો છે. જે ફ્રાય કરેલા છે ને એ સરસ થઈ ગયા. આપણે તો બેને છે ને સર્વ કરશું. મેં છે ને ખજૂર આંબલીની ચટણી બનાવી છે. આપણે રસાવાળા પાત્રા કરવા માટે આપણે ઉપર છે ને એડ કરશું. જો મારી ક્રિસ્પી એવા પાત્રા અને રસ પાત્રાની રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. થેન્ક યુ.